નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. આપણે પણ આપણો આજે બેચ છે કે જે બેચની અંદર ઓલરેડી એક ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું છે, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, અને આપણે બીજું ચેપ્ટર પર શરૂ કર્યું છે માનવ પ્રજનન, જેનો ઓલરેડી એક લેક્ચર થઈ ગયો છે. વિદ્યાર્થી મિત્રો, આપણા આ બેચમાં જેટલા પણ લેક્ચર થવાના છે એને તમારે રેગ્યુલર અટેન્ડ કરવાના છે, અને જો તમે ના કરી શકો તો એની પણ ચિંતા કરવાની જરૂર નથી. તમને અહીંયા આ જે બેચ છે એમાં જેટલા પણ લેક્ચર થશે એના રેકોર્ડેડ લેક્ચર જે છે એ સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે જેના પરથી તમને મળી રહેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી પણ તમે એનરોલ ના કર્યું હોય તો આ જે વિડીયો છે, વિડીયોમાં નીચે સબસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, એ લિંક પર જવાનું છે, ક્લિક કરવાનું છે અને એ એપ ડાઉનલોડ કરવાની છે. એના કયા સ્ટેપ છે મેં ઓલરેડી આગળના લેક્ચરમાં એક્સપ્લેન કરેલા છે, તો એ પ્રમાણે તમારે કરવાનું છે અને એનરોલ કરવાનું છે, જેથી કરીને તમને આ જે લેક્ચર થાય એના રેકોર્ડેડ લેક્ચર પર તમને ત્યાંથી મળી જશે અને PDF નોટ પર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટરને આગળ વધારીએ છીએ માનવ પ્રજનન, જેમાં આપણે નર પ્રજનન તંત્ર શું છે, કેવી રચના છે, બધું શીખી ગયા. આજે આપણે શીખવાના છે માદા પ્રજનન તંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો માદા પ્રજનન તંત્ર આપણે શીખીએ તો એનું સ્થાન ક્યાં છે એની વાત શીખવાના છે. તો જે માદા પ્રજનન તંત્રની જો સ્થાનની વાત કરું તો અહીંયા જે આકૃતિ તમને દેખાઈ રહી છે એ જે આકૃતિ છે એ માદાનો ભાગ છે, જેમાં આ જે ભાગ છે, આ ભાગ એ જે ભાગ છે કે જેમાં તમને આ જે તંત્ર દેખાઈ રહ્યું છે, આ ખાસ કરીને જે શું છે એ છે માદા પ્રજનન તંત્ર. તો એ માદા પ્રજનન તંત્ર આ જે ભાગમાં આવેલું છે જેને શું કહીશું, નિતંબ પ્રદેશ. તો માદા પ્રજનન તંત્રની સ્થાનની જો આપણે વાત કરીએ તો એ આવેલું છે ક્યાં, નિતંબ પ્રદેશમાં. બરાબર. પછી આપણે આગળ વધીએ તો એ જે માદા પ્રજનન તંત્ર છે એમાં કયા કયા ભાગો આવશે. તો માદા પ્રજનન તંત્ર છે એના ભાગની જો વાત કરીએ તો એમાં શું આવશે, પહેલી વસ્તુ તો એમાં આવશે એક જોડ અંડપિંડ. બીજું એની અંદર એક આવશે ગર્ભાશય. ગર્ભાશય આવશે. ત્રીજું એની અંદર શું આવશે, તો ગ્રીવા આવશે, યોનિ માર્ગ આવશે, બાહ્ય જનનેન્દ્રિયો આવશે. બાહ્ય જનનેન્દ્રિયોને આપણે ડિટેલમાં પાછળથી જોવાના જ છે કયા કયા આવશે તે, અને સ્તન ગ્રંથિ, એક જોડ સ્તન ગ્રંથિ. તો જે માદા પ્રજનન તંત્ર છે જેમાં એક જોડ અંડપિંડ છે, ગર્ભાશય છે, ગ્રીવા છે, યોનિ માર્ગ છે, બાહ્ય જનનેન્દ્રિયો છે અને એક જોડ સ્તન ગ્રંથિ છે. આ બધા જ ભાગ છે, બધા ભાગનો ફાળો શામાં છે, તો આ જે બધા ભાગો છે એ ભાગો કોની અંદર ફાળો આપશે, તો એ અંડકોષ મુક્ત થાય એને કહેવાય અંડકોષ પાટમાં. એ અંડકોષ મુક્ત થશે તો પછી એનું શુક્રકોષ સાથે જોડાણ થાય એને કહેવાય ફલન. ફલન થશે પછી ફલિતાંડ બનશે તો એનું ગર્ભસ્થાપન થશે, ગર્ભધારણ થશે. એમાં એ ગર્ભધારણ બાદ ગર્ભ વિકાસ થશે અને બાળકનો જન્મ થશે. બાળકના જન્મ બાદ એ બાળકને કઈ રીતે પોષણ આપવામાં આવશે, તો એ છે બાળ સંભાર. તો આ જેટલા બી બધા ભાગો છે એ બધા જ આ પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓમાં શું કરે છે, એ પ્રક્રિયાઓમાં ફાળો આપે છે. તો આ વસ્તુ નોટ ડાઉન કરજો. પહેલાં તો માદા પ્રજનન તંત્ર ક્યાં આવેલું છે, કયા ભાગનું બનેલું છે અને કઈ કઈ પ્રક્રિયામાં એનો ફાળો છે તે આપણે જોવાનું છે.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આ જે ભાગ દેખાય છે માદા પ્રજનન તંત્ર છે, આ નિટમ પ્રદેશ છે અને એની અંદર આવેલું છે માદા પ્રજનન તંત્ર. ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરી લો. ચાલો, આટલી વાત થઈ ગઈ. હવે આપણે દરેક ભાગને ડિટેલમાં જોવાના છે. તો પહેલાં આપણે વાત કરીશું કોની? અંડપિંડની. જેવી રીતે આપણે શીખી ગયા હતા નર પ્રજનન તંત્ર કે જેમાં શુક્રપિંડ છે એ નરનું જાતીય પ્રજનન અંગ છે, એવી રીતે અંડપિંડ જે છે એ શું છે? માદા જાતીય પ્રજનન અંગ છે. પહેલી વસ્તુ. હવે અંડપિંડ છે એનું સ્થાન શું છે, ક્યાં આવેલું છે? તો એ સ્થાનની જો આપણે વાત કરીએ તો જે ઉદર છે તો એ ઉદર ગુહામાં નીચેની બાજુએ. ક્યાં? ઉદર ગુહામાં નીચેની બાજુએ. જોરમાં છે એટલે બંને બાજુએ એક એક, નીચેની બાજુએ એક એક આવેલું છે. હવે જો આપણે અંડપિંડ છે એ અંડપિંડ જે છે એનું કાર્ય પણ પહેલાં શીખી લઈએ, પછી એની રચના પર જઈએ. તેનું કાર્ય શું છે? એનું કાર્ય શું છે? તો એ માદા જનન કોષનું નિર્માણ કરશે. કોનું નિર્માણ કરશે? માદા જનન કોષ એટલે કે અંડકોષ નું નિર્માણ કરશે. પહેલું કાર્ય આ છે. બીજું એ શું કામ કરશે? તો માદા જાતીય અંતઃસ્ત્રાવો. એ માદા જાતીય અંતઃસ્ત્રાવો એટલે કયા આવશે? તો એ આવશે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન. આ જે માદા તરીકે વર્તણૂક દર્શાવતા જે લક્ષણો જેનાથી વિકાસ પામશે, જેમાં અંતઃસ્ત્રાવોનો ફાળો છે, એ અંતઃસ્ત્રાવ જે છે કોણ ઉત્પન્ન કરશે? અંડપિંડ. તો આ એનું બીજું કાર્ય છે. હવે આપણે અંડપિંડની રચનાની વાત કરીએ તો અંડપિંડ જે છે એ બદામ આકારનો છે. આ અંડપિંડ છે કે જેનો આકાર કેવો છે? તો બદામ આકારનો. એની લંબાઈની જો વાત કરીએ તો એ લંબાઈ છે 2 થી 4 સેન્ટીમીટર લાંબુ. એની આ જે પહોળાઈ છે એ 2 સેન્ટીમીટર પહોળાઈ છે અને એની જે જાડાઈ હશે, જાડાઈ અહીંયા લખી દઉં છું, જાડાઈ, એ જાડાઈ કેટલી છે? તો એ 1 સેન્ટીમીટર છે. તો આ પણ યાદ રાખવાનું છે. હવે આપણે શું કરશું કે એ અંડપિંડનું કાર્ય જોઈ લીધું, સ્થાન જોઈ લીધું. હવે એની થોડી આંતરિક રચના આપણે જોવાના છે. તો અંડપિંડ જે છે એની આંતરિક રચનાની વાત કરું તો એની આંતરિક રચના કંઈક આ રીતની છે, જેમાં સૌથી બહારનું સ્તર છે એ પાતળું સ્તર છે. અહીંયા આ સૌથી બહારનું સ્તર એ પાતળું સ્તર છે. ફટાફટ આપણે દોરી દઈએ છીએ. રચના યાદ રાખવી જરૂરી છે. અંડપિંડ ખૂબ મહત્વનું જાતીય માદા પ્રજનન અંગ છે. તો એને સૌથી બહાર આ જે સ્તર છે એ સ્તર કયું છે? તો એ કયું છે? તો એ પાતળું. પહેલાં તો એ સ્તર પાતળું છે. ઘનાકાર જનન અધિચ્છદ. પાતળું ઘનાકાર જનન અધિચ્છદ છે. એની નીચેનું જે આવરણ છે એનું નીચેનું આવરણ કયું છે? તો એની નીચે પણ આ રીતનું આવરણ આવેલું છે.
જેવી રીતે શુક્રપિંડ પણ આવરતથી આવૃત છે એવી રીતે અંડપિંડ પણ આવરણથી આવૃત છે. તો એની નીચે પણ આવું એક આવરણ આવેલું છે જેને આપણે કહીશું ટ્યુનિકા. શું કહીશું? ટ્યુનિકા આલ્બ્યુજિનિયા આવરણ છે. અને એ કોનું બનેલું છે? તો એ બનેલું છે સંયોજક પેશીનું. હવે આ જે ભાગ વચ્ચેનો જે ખાલી ભાગ દેખાઈ રહ્યો છે એ ખાલી ભાગને આપણે શું કહીશું? એને આપણે કહીશું આધારક અથવા સ્ટ્રોમા. એ સ્ટ્રોમા આધારક છે, બે ભાગમાં વહેંચાયેલું છે. આ ઉપર તરફનો બહાર તરફનો ભાગ એને પરિઘવર્તી બાહ્યક કહીશું. તો આ બહાર તરફનો જે ભાગ છે આ જે બહાર તરફનો જે ભાગ હશે એ બહાર તરફનો જે ભાગ છે જેને આપણે કહેવાના છે પરિઘવર્તી બાહ્યક. પરિઘવર્તી બાહ્યક. અને આ જે વચ્ચેનો જે ભાગ છે આ વચ્ચેનો ભાગ જેને આપણે કહીશું મજ્જક. તો આ એક અંડપિંડની રચના છે. હવે આ જે બાહ્ય ભાગ જે છે એ કેવો હશે? ઘટ્ટ હશે. કેમ ઘટ્ટ છે? તો અહીંયા આ રીતે બધી પુટિકાનો વિકાસ થવાનો છે. કોનો વિકાસ થવાનો છે? પુટિકાનો વિકાસ. ક્યાં થવાનો છે? બાહ્યકમાં. આ જે મજ્જકનો ભાગ છે એ કેવો છે? તો એ શિથિલ. અહીંયા જે પેશી છે કેવી છે? શિથિલ પેશી છે. એટલે આછા રંગનો છે. તો કેમ છે? તો એની અંદર આવી રીતે રુધિર વાહિનીઓ આવવાની છે. એની અંદર લસિકા વાહિનીઓ આવવાની છે. એની અંદર ચેટાઓ આવવાની છે. બરાબર. તો કોની અંદર આવશે? આ બધું મજ્જકમાં. કોણ કોણ આવશે? તો લખી દઈએ. ચાલો, કોણ આવશે? તો ચેટાઓ. બીજું કોણ આવશે? તો લસિકા વાહિની. લસિકા વાહિની. અને ત્રીજું કોણ આવશે? તો રુધિર વાહિની. આ બધું કોની અંદર પ્રવેશે? મજ્જકમાં. તો એક અંડપિંડની રચના છે વિદ્યાર્થી મિત્રો. અંડપિંડ છે ઉદર ગુહાની નીચેની બાજુ એક એક આવેલું છે. માદા જનનકોષનું નિર્માણ કરે, માદા જાતિ અંતઃસ્રાવ ઉત્પન્ન કરશે. આકાર એનો બદામ જેવો છે. લંબાઈ 2 થી 4 સેન્ટીમીટર છે. પહોળાઈ એની 2 સેન્ટીમીટર, જાડાઈ 1 સેન્ટીમીટર. આવરણની વાત કરીએ તો આવું સૌથી બહાર પાતળું ઘનાકાર જનન અધિચ્છદ આવેલું છે. એની નીચે ટ્યુનિકા આલ્બ્યુજિનિયા છે. એની વચ્ચેનો જે ભાગ એ આધારક છે, બે ભાગમાં વિભાજિત છે. પરિઘવર્તી બાહ્યક જેમાં પુટિકા વિકાસ થશે અને વચ્ચેનો ભાગ શિથિલ પેશી છે મજ્જક કે જેમાં રુધિર વાહિનીઓ, લસિકા વાહિનીઓ, ચેતા બધાનો પ્રવેશ થવાનો છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો કાં તો નોટ ડાઉન કરી લો. ચલો હવે આપણે એનસીઈઆરટીની લાઈન પણ કવર કરતા જઈએ. તો જે અંડપિંડ છે એ માદા જનનકોષ એટલે અંડકોષ અને ઘણા સ્ટીરોઇડ અંતઃસ્રાવો ઉત્પન્ન કરતું મુખ્ય માદા જાતિ અંગ છે. ઉદર ગુહાના નીચેના બાજુ દરેક બાજુ એક એક ગોઠવાયેલ છે. દરેક અંડપિંડ આશરે 2 થી 4 સેન્ટીમીટર લાંબુ. અને બીજી મહત્વની વાત તો જો આ રીતે ગર્ભાશય છે, આ રીતે ગર્ભાશય છે ને અહીંયા જોવાના છે કે આવી રીતે અંડપિંડ આવશે. આગળની આ રચના હું શીખવું છું તમને. આ અંડપિંડ છે. તો આ ગર્ભાશય સાથે અને એ જ્યાં આવેલું છે નિતંબ પ્રદેશ સાથે જે બંધથી જોડાયેલું છે જેને આપણે કહીશું અસ્થિબંધ. તો આ પણ નોટ ડાઉન કરજો કે દરેક કોની સાથે નિતંબની દિવાલ, નિતંબ પ્રદેશમાં છે તો નિતંબની દિવાલ અને ગર્ભાશય સાથે આ રીતે જોડાયેલું છે. કોનાથી? તો અસ્થિબંધ, જેને ઇંગ્લિશમાં લિગામેન્ટ કહીશું. દરેક અંડપિંડ પાત્ર અધિચ્છદીય આવરણથી આવૃત છે.
અને તે અંડપિંડીય આધારકને આવરિત કરે છે. આધારક બે ભાગમાં વિભાજિત છે, પરિઘવર્તી બાહ્યક અને અંદરનું મજ્જર. આપણે આકૃતિમાં સમજીએ. બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. તો હવે આપણે એની સહાયક નલિકાની થોડી વાત કરવાના છે. કોની વાત કરવાના છે? સહાયક નલિકાઓ, જેમાં આપણે જોવાના છે ગર્ભાશય, અંડવાહિની. ખાસ તો આકૃતિથી આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો શું છે તે જો. તો નિતંબ પ્રદેશની અંદર માદા પ્રજનન તંત્ર આવેલું છે કે જેની રચનાની જો વાત કરીએ તો કંઈક આ રીતની રચના છે, જેમાં આ જે છે આ શું છે? તો આ ગર્ભાશય છે. આ જે મેં ડ્રો કર્યું જે શું છે એ છે ગર્ભાશય. 1 મિનિટ, એને પ્રોપર જગ્યાએ આપણે દર્શાવીએ. એ ગર્ભાશય છે. એ ગર્ભાશયમાં આ રીતે જો જોવા જઈએ તો આ રીતે બંને બાજુ એક વાહિની આવેલી છે. એ જે વાહિની છે એ વાહિનીને આપણે શું કહેવાના છે? તો એ જે વાહિની છે એ વાહિનીને આપણે કહીશું અંડવાહિની. તો અહીંયા જો આપણે વાત કરીએ તો માદા પ્રજનન તંત્રમાં શું છે? એક જોડ અંડવાહિની છે. આ અંડવાહિની અને આ અંડવાહિની. તો આ શું છે? એક જોડ અંડવાહિની. અંડવાહિની જે છે તે અંડવાહિની શું કરે છે? તો અહીંયા આ જે ભાગ છે અહીંયા આવેલું છે અંડપિંડ. અહીંયા આવેલું છે અંડપિંડ. આ શું છે? અંડપિંડ છે. તો અંડવાહિની ક્યાં છે? તો અંડપિંડના જે પરિઘવર્તી છે તે ભાગથી લઈને ગર્ભાશય સુધી લંબાયેલી છે. ક્યાંથી ક્યાં સુધી લંબાયેલી છે? તો જો એ ક્યાંથી? તો અંડપિંડનો પરિઘવર્તી ભાગ, પરિઘ ભાગ થી ક્યાં સુધી? ગર્ભાશય સુધી લંબાયેલ છે. ખાસ ધ્યાન આપજો. હવે જો અંડવાહિની છે એની લંબાઈ કેટલી છે? તો એની લંબાઈ એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીની આ જે લંબાઈ છે 10 થી 12 સેમી જેટલી લંબાઈ છે. હવે એ જે અંડવાહિની જે છે એની રચનાની વાત કરીએ તો આ અંડવાહિનીનો અહીંયા અંડપિંડ પાસે આંગળી જેવા પ્રવર્ધો જેવી રચના આવેલી છે, જેને આપણે કહીશું ફિંબરી. શું કહીશું? ફિંબરી. એનું કામ શું છે? તો જે અંડકોષ આ અંડપિંડ છે એ અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને પકડે, કેચ કરી લેશે. અહીંયા પર ફિંબરી છે, જે અંડકોષ મુક્ત થાય એને શું કરશે? પકડી લેશે. અંડવાહિનીનો અહીંયા જે ગરણી જેવો પહોળો ભાગ છે જેને આપણે કહીશું અંડવાહિની નિવાપ. કેવો ભાગ છે? ગરણી આકારનો. બરાબર. હવે જો આપણે આગળ વધીએ તો આ જે અંડવાહિની છે તો એ અંડવાહિની આમ જાય છે તો અહીંયા એનો થોડો પહોળો ભાગ આવે છે, જે પહોળા ભાગને આપણે કહીશું ટુંબિકા. શું કહીશું? ટુંબિકા. અને એ ટુંબિકા પછીનો ભાગ જે અંડવાહિનીને ગર્ભાશય સાથે જોડે છે જેને આપણે કહીશું ઇથમસ. શું કહીશું? ઇથમસ. અને આ જે સ્થાન છે સૌથી મહત્વનું સ્થાન, આ જે સ્થાન છે કે જ્યાં ઇથમસ પ્લસ ટુંબિકા એટલે ઇથમસ ટુંબિકા જોડાણ સ્થાન છે, જે સૌથી મહત્વનું સ્થાન છે, અહીંયા ફલન થવાનું છે. તો આટલી વસ્તુ પહેલાં જો અંડવાહિની એક જોડ, જો આ બાજુ બી છે અને આ બાજુ બી છે. બરાબર. અંડવાહિનીના જે આંગળી જેવા પ્રવર્ધો છે એને ફિંબરી કહીશું, જે અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને પકડે, ત્યાંથી એ વહન પામશે. અહીંયા પહોળો ભાગ છે જેને અંડવાહિની નિવાપ કહીશું, ગરણી આકારનો.
આગળ વધશે તો થોડો પહોળો ભાગ આવશે જેને ટુંબિકા કહીશું. પછીનો ભાગ એટલે ઇથમસ કે જે અંડવાહિનીને ગર્ભાશય સાથે જોડે છે. કામ શું છે અંડવાહિનીનું? તો અંડપિંડ જે અંડકોષ મુક્ત કરશે એનું એ વહન કરાવશે અને ક્યાં લાવશે? અહીંયા ફલનના મતલબ ફલન કરવા માટે લાવશે. અહીંયા ફલન થઈ જશે પછી એ ફલિતાંડ જે છે એને ગર્ભાશય સુધી પહોંચાડવાનું અંડવાહિનીનું કાર્ય છે. નોટ ડાઉન કરજો, લખી દઈએ અહીંયા આપણે. તે પહેલાં એક કામ કરીએ, આપણે અંડવાહિનીની જે રચના છે એ પણ 3 સ્તરની બનેલી છે એની વાત કરી લઈએ. અંડવાહિની અંડવાહિનીના સ્તરો. તો અંડવાહિનીના સ્તરોની વાત કરું તો સમજો કે આ અંડવાહિની છે. એ અંડવાહિની છે જેમાં સૌથી અંદરનું સ્તર આ સૌથી અંદરનું સ્તર એટલે કયું સ્તર? તો આ જે સ્તર છે તેને આપણે કહીશું શ્લેષ્મ સ્તર. શ્લેષ્મ સ્તર કયું? તો સૌથી અંદરનું. અને ખાસ મહત્વની વાત, અંડવાહિનીને આપણે બીજું શું કહીશું? ફેલોપિયન ટ્યુબ અથવા ફેલોપિયન નલિકા. સૌથી અંદરનું સ્તર એટલે શ્લેષ્મ સ્તર. એ જે શ્લેષ્મ સ્તર છે એ 2 ભાગમાં વિભાજિત છે. બરાબર? એ કયા 2 ભાગમાં વિભાજિત છે? તો એક જે છે એને આપણે કહીશું અધિસ્તર અને બીજું જે છે જેને કહીશું આપણે લેમિયા પ્રોપિના. લેમિના પ્રોપિયા, સોરી, લેમિના પ્રોપિયા. લેમિના પ્રોપિયા. આ શ્લેષ્મ સ્તર આ રીતે 2 ભાગમાં વિભાજિત છે. હવે આ જો અધિસ્તરની અહીંયા વાત કરું તો અધિસ્તર પાસે એટલે અહીંયા 2 સ્તર છે. આ જે સ્તર છે કયું સ્તર? તો આપણે એક કામ કરીએ, એને થોડા લાઇટ કલરથી દર્શાવી દઈએ. આ સૌથી અંદરનું સ્તર છે. આ સૌથી અંદરનું સ્તર. આ સૌથી અંદરનું સ્તર એટલે શ્લેષ્મ સ્તર છે. એની પાસે 2 સ્તર છે. એક અધિસ્તર છે અને બીજું છે લેમિના પ્રોપિયા. આ અધિસ્તર જે છે એ અધિસ્તરનું કામ શું છે? તો અધિસ્તર પાસે 2 કોષ છે. એક કોષો એવા છે કે જે પક્ષમોધારી કોષો છે અને એક કોષો એવા છે કે જે પક્ષમોવિહીન કોષો છે. એટલે કે સમજો કે આ અધિસ્તર છે તો અહીંયા આવી રીતે કોષો આવેલા છે. અહીંયા આવી રીતે કોષો આવેલા છે. તો એમાં આવી રીતે પક્ષમો છે. તે પક્ષમોધારી કોષો છે. એ પક્ષમોધારી કોષો છે. ને અમુક કોષો છે જે પક્ષમોવિહીન છે પણ એની પાસે એક વિશિષ્ટ રચના આવેલી છે જે સૂક્ષ્મ રસાંકુરો ધરાવે. શું ધરાવશે? સૂક્ષ્મ રસાંકુરો. આ પક્ષમોધારી કોષોનું કામ શું છે? તો પક્ષમો છે એટલે આ પક્ષમીય હલનચલન દર્શાવશે અને એ શું કરશે? અંડકોષના વહનમાં મદદ કરે. સમજી લેજો આ વસ્તુ. શું કામ છે? અંડકોષના વહનમાં મદદ કરશે. બરાબર? હવે આ જે પક્ષમોવિહીન કોષો છે જેને આપણે બીજું કહીશું પેગ સેલ, એ શું કરશે? તો એનું કાર્ય શું છે? તો એ પ્રવાહીનો સ્ત્રાવ કરશે. એની પાસે શું છે? સૂક્ષ્મ રસાંકુરો જે પ્રવાહીનો સ્ત્રાવ કરશે, જે શું કરશે? અંડકોષને પોષણ આપે. તો અહીંયા આ રીતે વચ્ચે આ રીતે શું આવેલું હશે? બીજા આવી રીતે લેગ કોષો આવેલા હશે અને એ લેગ કોષો શું કરશે? પ્રવાહીનો સ્ત્રાવ કરશે, જે શું કરશે? અંડકોષને પોષણ આપશે. તો સૌથી અંદરનું સ્તર એટલે શ્લેષ્મ સ્તર. કયું સ્તર? શ્લેષ્મ સ્તર.
એ શ્લેષ્મા સ્તર જે છે એ બે ભાગમાં વિભાજિત છે, અધિસ્તર અને લેમિના પ્રોપિયા. અધિસ્તર એ પક્ષમોધારી કોષો છે અને પક્ષમોવિહીન. પક્ષમોધારી કોષો અંડકોષનું વહન કરવામાં મદદ કરશે અને પક્ષમોવિહીન એવા પ્રવાહીનો સ્ત્રાવ કરશે કે જે અંડકોષને પોષણ આપશે. ફટાફટ પહેલાં આટલું નોટ ડાઉન કરો. પછી સૌથી અંદરનું સ્તર એટલે કયું સ્તર કે જે જાડું છે. જે આ રીતે જાડું સ્તર છે. આ રીતનું જાડું સ્તર છે. શ્લેષ્મા સ્તરની અંદરનું આ રીતનું જાડું સ્તર છે. એ જે જાડું સ્તર છે જેને આપણે કહીશું સ્નાયુ સ્તર. શું કહેવાના છે? આ સ્તર એટલે કયું સ્તર છે? એ છે સ્નાયુ સ્તર, એટલે મધ્ય સ્તર, વચ્ચે આવેલું, વચ્ચેના ભાગમાં છે સ્નાયુ સ્તર. એ કેવું છે? એ જાડું છે. જાડું છે એનું કાર્ય શું છે? તો એ બે કામ કરે છે. એક છે પેરિસ્ટાલિક અને પક્ષમીય હલનચલન. પક્ષમીય હલનચલન કરશે. પક્ષમીય હલનચલન કરશે, અંડકોષનું વહન કરાવશે. કઈ બાજુ? તો ગર્ભાશય બાજુ. કઈ બાજુ વહન કરાવશે? ગર્ભાશય બાજુ. પેરિસ્ટાલિક એટલે શું થાય કે આ રીતનું વહન થાય. સ્નાયુઓ સંકોચન પામે, શિથિલન પામે, સંકોચન પામે, શિથિલન પામે અને એનું આ રીતે વહન કરાવશે સ્નાયુ સ્તર. અને સૌથી બહારનું સ્તર, અહીંયા થોડું પાતળું સ્તર છે તો હું તમને થોડું પાતળું બતાવું. સૌથી બહારનું સ્તર એ જે પાતળું સ્તર છે, પાતળું સ્તર કયું છે? તે આ સ્તર. આ સ્તર, આ પાતળું સ્તર છે અને એ પાતળું સ્તરને આપણે શું કહીશું? શિરોસા. તો આ સૌથી બહારનું સ્તર. તો આટલું યાદ રાખવાનું છે. જો 3 સ્તર, પહેલું એટલે અંદરનું શ્લેષ્મા સ્તર, બીજું સ્નાયુ સ્તર અને ત્રીજું સૌથી બહારનું શિરોસા સ્તર. આ અંડવાહિની એટલે કે ફેલોપિયન નલિકાના સ્તર છે. ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરી લો. ચાલો, આટલી વાત થઈ ગઈ. હવે આપણે વાત કરવાના છે કોની? ગર્ભાશયની. કોની વાત કરવાના છે? ગર્ભાશયની. યુટેરસ. એ જે ગર્ભાશયની વાત કરીએ તો આ રીતે આપણે કીધું તેમ આ રીતે જે રચના આવેલી છે આ ગર્ભાશય છે. શું છે? આ ગર્ભાશય. એની બાજુ મેં તમને અંડવાહિની શીખવી દીધી. આ રીતની અંડવાહિની છે. આ ગર્ભાશય જે છે શું છે? એ એક જ છે. શું છે? એક જ છે. જેને આપણે બીજું શું કહીશું? કુક. શું કહીશું? કુક. એ ગર્ભાશય જે છે એનો આકાર કેવો છે? તો ઊંધો નાસપતિ આકાર. કેવો છે? ઊંધી નાસપતિ આકારનો ભાગ છે. બરાબર. ગર્ભાશયનું સ્થાન ક્યાં છે? તો અહીંયા હું તમને આકૃતિમાં બતાવું છું કે એનું સ્થાન ક્યાં છે. જો અહીંયા આ જે ભાગ દેખાઈ રહ્યું છે, આ ભાગ, સોરી, મારું માદા પ્રજનન તંત્રમાં આ ભાગ દર્શાવવાનું ભૂલ થઈ ગઈ છે. આ ભાગ છે, આ શું છે? આ છે શું છે? આ માદા પ્રજનન તંત્ર છે. આ માદા પ્રજનન તંત્ર છે. ખાસ ધ્યાન આપજો. આ તો મૂત્રાશય છે, આ માદા પ્રજનન તંત્ર છે. બાય મિસ્ટેક ડ્રો કરવામાં ભૂલ થઈ હોય તો આ નોટ ડાઉન કરી લેજો. અહીંયા જોજો.
આ જે ગર્ભાશય છે એનું સ્થાન શું છે તો તમે અહીંયા જોઈ શકો છો. આ શું છે? આ મળાશય છે. શું છે? અહીંયા હાઇલાઇટ કરું છું. આ ભાગ શું છે? મળાશય છે. ને આ બીજો ભાગ છે મૂત્રાશય. તો મળાશય અને મૂત્રાશયની વચ્ચે આવેલું છે. તો આપણે ગર્ભાશયનું સ્થાન પણ આપણે લખી દઈએ ક્યાં આવેલું છે. તો એનું જો સ્થાનની આપણે વાત કરીએ તો એનું સ્થાન ક્યાં છે? એનું સ્થાન ક્યાં છે? તો એનું જે સ્થાન છે એ મળાશય અને મૂત્રાશયની વચ્ચે. બરાબર. હવે એ જે ગર્ભાશય છે એ પણ નિતંબની દિવાલ સાથે જોડાયેલું છે. એની પાસે પણ આવી રીતે નિતંબની દિવાલ છે. તો એ નિતંબની દિવાલ હશે. તો એ જે છે નિતંબની દિવાલ સાથે જે જોડાયેલું છે એને કહીશું અસ્થિબંધ. શું છે? નિતંબની દિવાલ સાથે. અહીંયા આપણે લખી દઈએ નિતંબની દિવાલ સાથે. નિતંબની દિવાલ સાથે કોની સાથે જોડાય? અસ્થિબંધ દ્વારા જોડાય. નોટ ડાઉન કરજો આ વસ્તુ. હવે જો આપણે આગળ વધીએ તો એ જે ગર્ભાશય છે તો આ ગર્ભાશય છે ને એ ગર્ભાશય અહીંયા આ રીતેનો એક દૂર ભાગ આવેલો છે. આ ભાગ છે જેને આપણે કહીશું ગ્રીવા. શું કહીશું? ગ્રીવા. અને ગ્રીવાના જે વચ્ચેનો ભાગ છે એક નળી જેવો ભાગ છે જેને આપણે કહીશું ગ્રીવા. એટલે જે ગ્રીવાની જે ગુહા છે જેને આપણે કહીશું ગ્રીવા નળી. શું કહીશું? ગ્રીવા નળી. અને આ જે ભાગ છે જેને આપણે કહીશું યોનિ માર્ગ. એ લગભગ 10 સેન્ટીમીટર જેટલો છે. હવે આ જે ગર્ભાશય છે કે જેમાં બાળકનો વિકાસ થવાનો છે, ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારો પણ થવાના છે. તો એ બધું જે હશે ક્યાંથી? તો આ ગ્રીવા નળીમાંથી યોનિ માર્ગ દ્વારા શરીરની બહાર ખુલશે. તો આ ગર્ભાશયમાં આપણે લખી દઈએ કે જે યોનિ માર્ગ દ્વારા શરીરની બહાર ખુલે. બરાબર. હવે જો અહીંયા બાળકનો વિકાસ થવાનો છે. એ બાળક ગ્રીવા નળી અને યોનિ માર્ગમાંથી બહાર આવવાનું છે. તો એટલા માટે જે ગ્રીવા નળી પ્લસ યોનિ માર્ગ જેને આપણે બીજું શું કહીશું? એને આપણે કહીશું જન્મ નળી. કારણ કે બાળક આ માર્ગ દ્વારા બહાર આવે. ખાસ નોટ ડાઉન કરી લેજો. ફટાફટ આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગર્ભાશયના સ્તરની વાત કરવાના છે. ગર્ભાશયના સ્તરો. એ ગર્ભાશયના સ્તરો જે છે 3 સ્તર છે. સૌથી બહારનું એટલે પેરીમેટ્રિયમ, એનું વચ્ચેનું એટલે માયોમેટ્રિયમ અને સૌથી અંદરનું એટલે એન્ડોમેટ્રિયમ. અને આ જે ગર્ભાશય છે એનો આ જે ભાગ હશે એને શું કહીશું આપણે? ગર્ભાશયનો. શું કહીશું? ગર્ભાશયનો ઉપરી ભાગ છે. ચાલો હવે દરેક સ્તરને આપણે જોઈએ. તો દરેક સ્તરને એટલે સૌથી બહારનું સ્તરથી કરતાં આપણે સૌથી અંદરના સ્તરથી વાત કરીએ. તો સૌથી અંદરનું સ્તર એટલે આ સ્તર. સૌથી અંદરનું સ્તર. 1 મિનિટ. આ સૌથી અંદરનું સ્તર. એ સૌથી અંદરનું સ્તર એટલે કયું સ્તર છે? એન્ડોમેટ્રિયમ. એ એન્ડોમેટ્રિયમની થોડી માહિતી મેળવીએ. તો એને હું બીજા પેજ પર એની થિયરી લખીશ. આપણે અહીંયા થોડી એન્ડોમેટ્રિયમ વિશે પણ માહિતી મેળવવાની છે. એન્ડોમેટ્રિયમ
એટલે કે અંતઃસ્તર ગર્ભાશયનું. એ એન્ડોમેટ્રિયમની વાત કરું વિદ્યાર્થી મિત્રો તો એ જે છે એ સૌથી અંદરનું સ્તર છે. સૌથી અંદરનું સ્તર છે. સૌથી અંદરનું સ્તર છે એ શું છે તો એ ગ્રંથિમય સ્તર છે. કેમ એને ગ્રંથિમય સ્તર કીધું? તો એ જે ગર્ભાશય છે તો અહીંયા બાળક ભ્રૂણનો વિકાસ થવાનો છે. એ ભ્રૂણનો જ્યારે શરૂઆતમાં વિકાસ થશે કે ફલિતાંડ બનશે એનું અહીંયા સ્થાપન થશે, જે દરમિયાન હજુ જરાયુ બન્યું નથી. જરાયુની બનેલું હશે તો એ બાળકને પોષણ જોઈશે. તો એ પોષણ કોણ આપશે? તો એ જે ગ્રંથિમય સ્તરના જે કોષો છે એ વિકાસ પામતા ભ્રૂણને પોષણ આપશે. શું કરશે? અહીંયા કોષો આવેલા છે. આ જે સ્તર છે એ સ્તરમાં શું છે? સ્તરમાં કોષો છે જે શું કરશે? શરૂઆતમાં શું કરશે? તે શરૂઆતમાં પ્રવાહીનો સ્ત્રાવ કરે ને એ પ્રવાહી શું કરશે? જરાયુ બન્યું નથી ત્યારે ભ્રૂણને પોષણ આપે. આ કામ છે. એટલા માટે આપણે એને ગ્રંથીય સ્તર કીધેલું છે. ખાસ નોટ ડાઉન કરજો. બીજું એ શું કરે છે? તો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. બીજું એ શું કરે છે? તો આ ગર્ભાશયની આ ગુહા છે તો એનું અસ્તર બનાવે છે. શું બનાવે છે? અસ્તર. તે શું કરે છે? ગર્ભાશયનું અસ્તર બનાવે. બરાબર. આગળ વાત કરીએ તો એ શું છે? તો એ જે સ્તર છે આ સ્તરમાં ઋતુચક્ર દરમિયાન શું થાય? તો ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારો થાય. ચક્રીય ફેરફારો થશે. બીજું ફલિત અંડકોષ જે છે એ ફલિત અંડકોષનું સ્થાપન પણ અહીંયા થાય. હવે જો વિદ્યાર્થી મિત્રો જો સ્ત્રી ગર્ભવતી બનતી નથી તો 28 દિવસના સમયાંતરે આ સ્તર જે છે ખરી પડશે. તો શું થાય? અહીંયા આપણે લખી દઈએ, જો સ્ત્રી ગર્ભવતી ન બને તો 28 દિવસના સમયાંતરે આ સ્તર શું થાય? ખરી પડે. નોટ ડાઉન કરજો. બીજી મહત્વની વાત કરીએ તો આ જે એન્ડોમેટ્રિયમ સ્તર છે એ 2 ભાગમાં વિભાજિત છે. એની પાસે 2 સ્તર છે. એક જે છે જેને આપણે કહીશું સ્ટ્રાટમ ફંક્શનલિસ અને બીજો જે ભાગ છે જેને આપણે કહીશું સ્ટ્રાટમ બાઝાલિસ. શું ફરક છે? તો આ જે સ્તર છે એ સ્તર 2 સ્તરમાં વિભાજિત છે. એન્ડોમેટ્રિયમ 2 સ્તર છે. એના 2 સ્તર છે. આ જે સ્તર છે શું થાય? ઋતુચક્ર દરમિયાન ખરી પડે. એની અંદર ઋતુચક્ર દરમિયાન જે રુધિરનો પ્રવાહ જે નીકળે તે માટે શું થાય? આ સ્તર ખરી પડશે. અને આ સ્તર શું કરશે? જે સ્થાયી સ્તર છે જે ઋતુચક્ર બાદ નવા કોષો બનાવે જેનાથી ફરીથી સ્તર બનશે. તો આ વસ્તુ ખૂબ મહત્વની છે. અને બીજી મહત્વની જો વાત કરું, એન્ડોમેટ્રિયમ જે છે એ કેવું છે કે જેમાં બહુ બધી વાહિનીઓ આવેલી છે. એટલે એ છે વાસ્કુલારિસ. એની અંદર બહુ બધી શું આવેલી છે? રુધિર વાહિનીઓ આવેલી છે. તો આટલું
આપણે એન્ડોમેટ્રિયમની માહિતી રાખવાની છે, ફટાફટ નોટ ડાઉન કરી લો. આપણે કયું સ્તર શીખ્યા? સૌથી અંદરનું સ્તર એટલે કે એન્ડોમેટ્રિયમ, જેને આપણે અંતઃસ્તર કહીશું. એમાં શું ફેરફારો છે, કેવી રીતનું છે, એની રચના આપણે શીખી ગયા. હવે આપણે વચ્ચેનું સ્તર, મધ્ય સ્તર એટલે કે આપણે માયોમેટ્રિયમ સ્તરની વાત કરવાના છે. આ રીતે વચ્ચે સ્તર આવેલું છે. આ સ્તર. વન મિનિટ. આ સ્તર છે. તો આપણે માયોમેટ્રિયમ સ્તરની જો વાત કરીએ તો આ જે સ્તર એટલે કયું? લાલ રંગનું સ્તર છે જે માયોમેટ્રિયમ છે. એને પણ આપણે એક અલગ સ્લાઇડ પર જ શીખીએ. ઓકે, ચલો અહીંયા આપણે શીખી લઈએ છીએ માયોમેટ્રિયમ સ્તર. એન્ડોમેટ્રિયમની માહિતી વધારે હતી એટલા માટે આપણે ત્યાં શીખ્યા હતા. માયોમેટ્રિયમ એટલે કયું? મધ્ય સ્તર. એ જે મધ્ય સ્તરની જો વાત કરું તો એ કેવું છે? જાડું છે. કોનું બનેલું છે? જાડું છે. કોનું બનેલું છે? તો અરેખિત લીસા સ્નાયુઓનું. અરેખિત લીસા સ્નાયુનું બનેલું છે. એની મહત્વની ભૂમિકા શું છે? તો એ બાળ પ્રસ્રવમાં મજબૂત સ્નાયુ સંકોચન પ્રેરે, જેથી કરીને એ બાળક જે છે એ બાળક આ રીતે મજબૂત સ્નાયુ સંકોચન પ્રેરે અને એ જન્મનળીથી બહાર આવે. તો એમાં માયોમેટ્રિયમનો ફાળો છે. બીજી મહત્વની વાત કરું જે આપણે ખાસ સમજવા જેવી બાબત છે. આ જે માયોમેટ્રિયમ છે કે જે આ ઉપરી ભાગ છે, તો એ માયોમેટ્રિયમ જે છે એ શું છે? તો આ જે ગર્ભાશયનો ઉપરી ભાગ, જેને આપણે કહીશું ફંડસ, ત્યાં એ પાતળું છે. ખાસ ધ્યાન આપજો. ત્યાં એ સ્તર કેવું છે? પાતળું છે. કેમ પાતળું છે? તો એ સ્નાયુ સંકોચન થાય અહીંયા, સ્નાયુ સંકોચન પ્રેરવા માટે. જો અહીંયા પાતળું છે તો આ રીતનું સ્નાયુ સંકોચન થાય તો એ બાળક જે છે ગ્રીવા અને યોનિ માર્ગ તરફ પુશ થાય. એટલા માટે એ સ્તર કેવું છે? પાતળું છે. ક્યાં? ઉપરી ભાગમાં. પણ જો અહીંયા ગ્રીવા પાસે જો વાત કરું આ સ્તરની, ગ્રીવા પાસે જો વાત કરું આ સ્તરની, તો આ ગ્રીવા પાસે જે આ સ્તર જે છે એ કેવું છે? જાડું છે. તો ગ્રીવા પાસે સ્તર કેવું છે? અહીંયા ક્યાં લખીએ? અહીંયા જ લખીએ. ગ્રીવા પાસે કેવું છે? તો જાડું છે. કેમ? કારણ કે ગર્ભ વિકાસ દરમિયાન એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન બાળકને શું કરશે? તો બાળકને ગર્ભાશયમાં સાચવે, ગર્ભાશયમાં જ રાખે. એટલા માટે ફટાફટ આટલું માયોમેટ્રિયમનું પણ નોટ ડાઉન કરી લો. હવે છેલ્લું સ્તર એટલે કયું સ્તર? તો છેલ્લું સ્તર એટલે અહીંયા જ છેલ્લું સ્તર એ પાતળું સ્તર છે, છેલ્લું. અને એ સ્તરને આપણે શું કહીશું? પેરીમેટ્રિયમ, અથવા એને આપણે કહીશું બાહ્ય સ્તર. પેરીમેટ્રિયમ અથવા શું કહીશું? બાહ્ય સ્તર. એ સ્તરની જો વાત કરીએ તો એ સ્તર શાનું બનેલું છે? તો એ સૌથી બહારનું પાતળું સ્તર છે એ સરળ ચપટા અઢીછડ કોષોનું બનેલું છે.
તો આટલી વસ્તુ મહત્વની યાદ રાખવાની છે. ગર્ભાશય જે છે એક જ છે, જેને કુખ કહીશું. ઊંડા નાસપતિ આકારનું છે. મળાશય અને મૂત્રાશયની વચ્ચે આવેલું છે. નિતંબની દિવાલ સાથે અસ્થિબંધથી જોડાયેલું છે. યોનિ માર્ગ દ્વારા શરીરની બહાર ખુલે. જન્મનળી એટલે ગ્રીવા અને યોનિ માર્ગ. એના સ્તરની વાત કરીએ તો સૌથી અંદરનું સ્તર જે ગ્રીન કલરનું બતાવેલું એ એન્ડોમેટ્રિયમ સ્તર છે. વચ્ચેનું માયોમેટ્રિયમ અને સૌથી બહાર એટલે પેરીમેટ્રિયમ. ફટાફટ આટલું નોટ ડાઉન કરી લો. પછી આ પણ એન્ડોમેટ્રિયમ મેં આ સ્લાઇડ પર એટલા માટે લખ્યું કારણ કે એની માહિતી આપણે વધારે મેળવવાની હતી એટલા માટે. તો આટલી માહિતી તમારે ખાસ યાદ રાખવાની છે ગર્ભાશય માટે. બરાબર, ચલો ફટાફટ આટલું નોટ ડાઉન કરો, પછી આપણે એનસીઈઆરટીની લાઈન કવર કરીએ છીએ. ચલો તો આગળ વધીએ છીએ એનસીઈઆરટીની. અહીંયા આકૃતિ પર જોઈ લો. આ આકૃતિ છે. આ શું છે? તો આ છે માદા પ્રજનન તંત્ર. જો આ ગર્ભાશય છે, સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ, પછી માયોમેટ્રિયમ અને પછી પેરીમેટ્રિયમ. આ એનો ઉપરી ભાગ છે. અહીંયા ઇથમસ છે, અહીંયા ટુંબિકા છે, અંડવાહિની નિવાપ છે, આ ફિંબરી છે અને અંડવાહિની છે, આ અંડપિંડ છે. આ જે ભાગ છે કે જેને આપણે ગર્ભાશયનો એક દૂરસ્થ સાંકડો ભાગ એટલે ગ્રીવા, ગ્રીવાની જે ગુહા એટલે ગ્રીવા નલિકા અથવા ગ્રીવા નળી, અને એ જેમાં ખુલે એને કહેવાય યોનિ, અને યોનિ માર્ગ દ્વારા ગર્ભાશય જે છે એ શરીરની બહાર તરફ ખુલશે. બરાબર, ચાલો હવે આપણે એનસીઈઆરટીની લાઈનને કવર કરી લઈએ. પહેલાં તો અહીંયા ધ્યાન આપજો. અંડવાહિનીઓ અથવા એને ગર્ભાશયની નળી, ગર્ભાશય અને યોનિ માર્ગ આ બધા ભેગા મળીને શું બનશે? સહાયક નલિકા. જો અંડવાહિની, ગર્ભાશય નળી, ગર્ભાશય અને યોનિ માર્ગ. બરાબર, યાદ રાખજો. અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી જે નળી લંબાયેલ છે જેને અંડવાહિની, ગર્ભાશય નળી અથવા ફેલોપિયન ટ્યુબ કહીશું, જે 10 થી 12 સેન્ટીમીટર લાંબી છે. તેના અંડપિંડની નજીક જે ગળણી આકારનો ભાગ છે જેને આપણે અંડવાહિની નિવાપ અથવા ઇન્ફન્ડિલુમ કહીશું. અંડવાહિની નિવાપની જે કિનારી છે જે આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે જેને ફિંબરી કહીશું. જ્યારે અંડપાડ બાદ મુક્ત થાય એ અંડકોષને એકત્રિત કરશે અને પકડવાનું કામ કરશે. અંડવાહિની નિવાપ ટુંબિકાથી ઓળખાતા અંડવાહિનીના પહોળા ભાગ તરફ જશે. અંડવાહિનીનો અંતિમ ભાગ એટલે ઇથમસ જે સાંકડું પોલા ધરાવે ને ગર્ભાશય જાતે જોડાય છે. ગર્ભાશય એક જ છે જેને આપણે શું કહીશું? કુખ કહીશું. ગર્ભાશયનો આકાર યાદ રાખવાનો છે. ઊંડા નાસપતિ આકારનો છે. નિતંબની દિવાલ સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલ છે. યોનિ ભાગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે. ગ્રીવાની જે ગુહા છે એને ગ્રીવા નળી કહે છે, જે યોનિ માર્ગ સાથે જોડાઈને શું બનાવે છે? જન્મ નળી બનાવે છે. હાઇલાઇટ કરજો. ગર્ભાશયની દિવાલના 3 સ્તર છે. સૌથી બહારનું પાતળું સ્તર એટલે પેરીમેટ્રિયમ. મધ્ય સ્તર જે અરેખિત સરસ સ્નાયુનું બનેલું છે માયોમેટ્રિયમ. સૌથી અંદરનું જે ગ્રંથીય સ્તર છે જેને કહીશું એન્ડોમેટ્રિયમ, જે ગર્ભાશયની ગુહાનું અસ્તર બનાવે છે. એન્ડોમેટ્રિયમમાં ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારો થાય છે. માયોમેટ્રિયમનો ફાળો 12 પ્રસવ દરમિયાન મજબૂત સ્નાયુ સંકોચન કરે. જ્યાં જ્યાં મેં હાઇલાઇટ કરેલું છે ત્યાં તમારે પણ એનસીઈઆરટીમાં હાઇલાઇટ કરવાનું છે. ને જ્યારે પણ તમે લેક્ચર અટેન્ડ કરવા બેસો એટલે તમારી પાસે એક તો નોટ પેન હોવી જોઈએ અને બીજું એનસીઈઆરટી એટલે કે આપણી ભગવદ્ ગીતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આટલી વાત કરેલી છે. આ શું છે? માદા પ્રજનન તંત્ર. તો આપણે જે શરૂઆતમાં કીધું કે કયા કયા ભાગ છે, એક જોડ અંડપિંડ છે, રચના એની કેવી છે શીખી ગયા. ગર્ભાશય છે શીખી ગયા. અંડવાહિની રચના શીખી ગયા. ગ્રીવા શીખી ગયા. યોનિ માર્ગ શીખી ગયા. હજુ આપણો એક ભાગ બાકી છે, 2 ભાગ બાકી છે. એક છે બાહ્ય જનનેન્દ્રિયો અને બીજું છે સ્તન ગ્રંથિ. તો હવે આપણે એ શીખીએ છીએ. તે પહેલાં થોડા અહીંયા એમસીક્યુ આપણે સોલ્વ કરી લઈએ. અંડવાહિનીનો કયો ભાગ અંડપિંડની નજીક છે? કયો ભાગ અંડપિંડની નજીક હતો? કયો ભાગ? આંગળી જેવા પ્રવર્ધો. શું છે? ફિંબરી. અહીંયા કોલમ આપેલી છે, જોઈન્ટ કરવાનું છે. ફટાફટ આનો આન્સર આવવો જોઈએ. પેરીમેટ્રિયમ, એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ. પેરીમેટ્રિયમ એટલે સૌથી બહારનું પાતળું સ્તર, તો અહીંયા આવશે વાય.
એન્ડોમેટ્રિયમ એટલે વચ્ચેનું સ્તર, ગ્રંથિમય સ્તર અહીંયા આવશે ઝેડ, અને માયોમેટ્રિયમ એટલે અરેખિત સ્નાયુઓનું જોડાણ સ્થાન એટલે આવશે એક્સ. ચલો ઓપ્શન જો, તો અહીંયા આપણને ઓપ્શન 1 જ સાચો આન્સર દેખાઈ જાય છે. આગળ વધીએ. કોલમ 1 કોલમ 2 ને જોઈન્ટ કરવાનું છે. ઇથમસ, ટુંબિકા અને ફિમ્બરી. ઇથમસ એટલે શું? તો એ અંડવાહિનીનો અંતિમ ભાગ છે, તેની સાથે આપણે લખી દઈએ વાય. પહોળો ભાગ એટલે ટુંબિકા, અને આંગળી જેવા પ્રવર્તો એટલે એક્સ. એ સાથે વાય, બી સાથે ઝેડ, તો અહીંયા પણ ઓપ્શન 1 આપણો સાચો આન્સર થઈ જશે. ચલો વિધાન અને કારણ આપેલું છે. વિધાનમાં એવું કીધું છે કે ગ્રીવા નળી યોનિમાર્ગ સાથે જોડાઈને જન્મ નળી બનાવે છે. વાત તો સાચી છે. ગ્રીવાની ગુહાને ગર્ભ નળી કહે છે. આ વાત બી સાચી છે, તો બંને સાચા છે. પણ આને જન્મ નળી કેમ કીધું એ નીચેનું વાક્ય સમજાવતું નથી. તો અહીંયા ખાસ સમજવાનું કે બંને વાક્ય સાચા છે, પણ એને જન્મ નળી કેમ કીધું એમ લખેલું હતું કે 12 પ્રશ્નમાં મદદ કરે તો આ રે એની સાચી સમજૂતી થશે, પણ આની થશે એટલે અહીંયા બી આન્સર સાચો આવશે. ચાલો હવે આપણે શીખવાના છે બાહ્ય જનનેન્દ્રિયો. શું શીખવાના છે? બાહ્ય જનનેન્દ્રિયો. તો એને આપણે એક આકૃતિની મદદથી જ આપણે શીખીએ બાહ્ય જનનેન્દ્રિયોને. આકૃતિ પણ મારી સાથે દોરતા રહેશો તો આજે બાહ્ય જનનેન્દ્રિયો પણ સરળતાથી તમને યાદ રહી જશે. અને બાહ્ય જનનેન્દ્રિયો પણ એવો ટોપિક છે કે જેમાંથી પણ નીટમાં 4 માર્કના એમસીક્યુ આવે છે. તો આપણે વાત કરી રહ્યા છીએ બાહ્ય જનનેન્દ્રિયોની. બાહ્ય જનનેન્દ્રિયોની વાત કરીએ તો આ જે ભાગ છે કે જ્યાં અહીંયા મેડ પેશીની ત્વચાથી આવરિત ભાગ છે, જ્યાં વાળ આવેલા છે, પ્યુબિક વાળ. એ પ્યુબિક વાળથી ઘેરાયેલી જે મેડ પેશીની ત્વચા છે એને આપણે શું કહીશું? જેને આપણે કહીશું મોન્સ પ્યુબિસ. શું કહીશું? મોન્સ પ્યુબિસ. શાનું બનેલું છે? મેડ પેશી. શું ધરાવે છે? પ્યુબિક વાળ. હવે મોન્સ પ્યુબિક અને અહીંયા આવેલું છે આ જે છે શું છે? મૂત્રમાર્ગ. અહીંયા આવેલું છે મરાશય અને અહીંયા આવેલું છે યોનિ માર્ગ. બરાબર. તો આ માર્ગ પર હું લખી દઉં છું. આ શું છે? મૂત્રમાર્ગ. આ જે છે યોનિ માર્ગ. યોનિ માર્ગનું મુખ છે, આ મૂત્રમાર્ગનું મુખ છે, સમજી લો. અને આ જે છે એ મળાશયનું મુખ છે. તો અહીંયા આ મોન્સ પ્યુબિસથી લઈને આ જે યોનિ માર્ગ છે, આ જે યોનિ માર્ગ છે એને ઘેરતી આ જે રચના આવેલી છે, જે માંસલ પેશીની માંસલ ગરીઓ છે, આ શું છે? પેશીની માંસલ ગરીઓ છે, જેને આપણે કહીશું શું કહેવાના છે? મુખ્ય ભગોષ્ઠ. શું છે? પેશીની માંસલ ગરી. જો વાળી જે ત્વચા છે કોને ઘેરે છે? તો જો મોન્સ પ્યુબિસથી લઈને નીચે યોનિ માર્ગને ઘેરે છે. અને એની નીચે આવેલું છે શું છે? ગૌણ ભગોષ્ઠ. જે આ રીતે યોનિ માર્ગને ઘેરે છે. તો એ જે છે શું છે? ગૌણ ભગોષ્ઠ. હવે જો આ જે ગૌણ ભગોષ્ઠ છે કે જે મૂત્રમાર્ગની ઉપર આવી જેવી આંગળી જેવા પ્રવર્તો જેવી રચના બનાવે છે, જેને આપણે કહીશું ભગ શિશ્ન. શું કહીશું? ભગ શિશ્ન. હવે આગળ વધીએ છીએ. જો આટલી વસ્તુ શીખી ગયા પહેલા તો મોન્સ પ્યુબિસ શું છે, મુખ્ય ભગોષ્ઠ શું છે, ગૌણ ભગોષ્ઠ શું છે અને ભગ શિશ્ન શું છે. ફટાફટ આટલું નોટ ડાઉન કરો, હજુ આગળ વધવાનું છે.
ચલો હવે અહીંયા ધ્યાન આપજો. આ જે ભાગ જે તમને દેખાઈ રહેલો છે યોનિ માર્ગ મુખ, તો એ જાડી નલિકા છે કે જેના ફરતે એક આવું સ્થળ આવેલું છે, આવું પટલ આવેલું છે. એ જે પટલ છે, જે પટલને આપણે શું કહીશું? યોનિ પટલ. ખાસ ધ્યાન આપજો. ગર્ભાશયની અંદર જ્યારે ઋતુસ્રાવ થશે, એન્ડોમેટ્રિયમ તૂટશે, તે રૂઢિનો પ્રવાહ અને બાળકનો જન્મ એ ક્યાંથી થશે? તો એ યોનિ માર્ગમાંથી બહાર આવશે. એટલે અહીંયાથી શું થવાનું છે? યોનિ માર્ગમાંથી. તો આ યોનિ માર્ગમાંથી શું થવાનું છે? એક તો બાળ પ્રસ્રાવ તો થશે જ, અને બીજું શું થશે? ઋતુસ્રાવ. તો એ જે યોનિ માર્ગ મુખ છે એ થોડા અંદરની બાજુએ જઈએ એટલે કે ગર્ભાશય જે છે ગ્રીવા, અને ગ્રીવા પછી યોનિ માર્ગ દ્વારા શરીરની બહાર ખુલશે. તો ઋતુસ્રાવ બી અહીંયાથી આવશે, બાળ પ્રસ્રાવ બી અહીંયાથી થવાનું છે. આ જે યોનિ માર્ગ છે એ યોનિ માર્ગ મુખ થોડું દૂરસ્થ છેડો છે, એક અંશતઃ જાડા સ્તરથી આવૃત છે, જેને કહીશું યોનિ પટલ. હવે આ જે યોનિ પટલ છે એ યોનિ પટલ શું થાય કે ઘણીવાર કોઈ તમે ઘોડે સવારી કરતા છો, સાયકલ સવારી કરતા છો, તમે કોઈ રમત રમતા છો, તો એમાં પણ એ પટલ તૂટી શકે છે. અથવા કોઈ તમને ગર્ભાશય રિલેટેડ કોઈ રોગ થયો છે તો ડૉક્ટર એની અંદર કોઈ સાધન નાખશે ત્યારે પણ એ તૂટી શકે છે. તો આપણો જે સમાજ છે અને ફર્સ્ટ સમાગમ દરમિયાન પણ એ તૂટી શકે છે. આપણો સમાજ જે છે એ એવું માને છે કે જ્યારે સ્ત્રી પ્રથમ સમાગમ કરે અને ત્યારે એ પડ તૂટે નહીં, રૂઢિનો સ્ત્રાવ નહીં થાય, તો એવું માને છે કે એ જે સ્ત્રી છે એનું કૌમાર્ય પહેલાં ગુમાવી દીધેલું છે. તો એ વાત ભરોસાપાત્રક માનવાની નથી. કારણ કે એ જે યોનિ પટલ છે, ઘોડે સવારી, રમતગમત કે કોઈ પણ તમે સાયકલ સવારી કરશો ત્યારે પણ એ તૂટી શકે છે. તો એ કૌમાર્ય માટેનું સાચું સૂચક કે ભરોસા માત્ર સૂચક માનવાનું નથી. આ વાત નોટ ડાઉન કરી દેજો. આગળ વધીએ છીએ. આટલી વાત થઈ ગઈ. હવે થોડી ગ્રંથિઓની વાત કરવાના છે. શું છે બધી ગ્રંથિઓ? તો વિદ્યાર્થી મિત્રો, જે એનસીઈઆરટીમાં નથી પણ આપણે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આપણે નીટની તૈયારી કરી રહ્યા છીએ. આ મૂત્રમાર્ગ મુખ છે, તો આ જે ભાગ છે, આ ભાગ જે છે, આ ભાગ આ જે મૂત્રમાર્ગની આજુબાજુનો ભાગ છે, જ્યાં આવી નાની નાની ગ્રંથિઓ આવેલી છે, એ જે ગ્રંથિ છે એ ગ્રંથિને આપણે શું કહેવાના છે તે ખાસ ધ્યાન આપજો. એ ગ્રંથિને આપણે કહીશું લેસર વેસ્ટિબ્યુલર ગ્રંથિ, અથવા એને આપણે કહીશું પેરાયુરેથ્રલ ગ્રંથિ, અથવા એને આપણે કહીશું સ્કિન્સ ગ્રંથિ. સ્કિન્સ ગ્રંથિ કેમ કીધું છે? કારણ કે એની શોધ કરનાર જે વૈજ્ઞાનિક છે એ એલેક્ઝેન્ડર સ્કિન્સ છે. તો એના નામ પરથી આ નામ છે. આ જે મૂત્રમાર્ગ છે, મૂત્રમાર્ગ મુખ છે, અહીંયા આજુબાજુ જે ગ્રંથિ આવેલી છે એને કહેવાય લેસર, પેરાયુટ્રેલર અથવા તો સ્કિન ગ્રંથિ. એનું કામ શું છે? તો એનું કાર્ય શું છે? તો એ જે મૂત્રમાર્ગ મુખ છે ને શું કરશે? ભેજયુક્ત રાખે. એવા પ્રવાહીનો સ્ત્રાવ કરશે કે જેનાથી મૂત્રમાર્ગ મુખ જે છે શું થાય? ભેજયુક્ત રહેશે. હવે એક બીજી ગ્રંથિની વાત કરવાના છે કે જે ગ્રંથિ અહીંયા આવેલી છે, એટલે કે યોનિ માર્ગ મુખની બંને બાજુ એક એક આવેલી છે. એ જે ગ્રંથિને આપણે કહીશું, આ જે ગ્રંથિ છે, જે ગ્રંથિને આપણે કહીશું બાર્થોલિન ગ્રંથિ, અથવા આપણે એને કહીશું ગ્રેટર વેસ્ટિબ્યુલર ગ્રંથિ. એનું કામ શું છે? તો એનું કામ શું છે કે જેવી રીતે
જેવી રીતે આપણે બલ્બોયુરેથ્રલ ગ્રંથિમાં કેમ વાત કરતા હતા તેવી જ રીતે આ જે બાર્થોલિન ગ્રંથિ છે એ શું કરશે, જે યોનિ માર્ગ જે મુખ છે ત્યાં પ્રવાહીનો સ્ત્રાવ કરે, જે એને શું કરશે, જે એને શ્લેષ્મિત અને સ્નિગ્ધ બનાવે. બીજું, બેક્ટેરિયાના ચેપ સામે રક્ષણ આપે. અને ત્રીજું એ શું કરશે, યોનિમાર્ગને ઊંજણ આપશે. તે કોણ કરશે, બાર્થોલિન ગ્રંથિ. સમજ પડી. અને બીજી મહત્વની ગ્રંથિ, જેવી રીતે પુરુષની અંદર પ્રોસ્ટેટ ગ્રંથિ છે એવી સમાન રચના કઈ ગ્રંથિને માનવામાં આવશે, તો સ્કિન ગ્રંથિને. તો અહીંયા લખી રહીએ કે આની રચના છે, આ રચના નરમાં પ્રોસ્ટેટ ગ્રંથિને સમાન છે. પ્રોસ્ટેટ ગ્રંથિને સમાન માનવામાં આવે છે. તો આ છે બાહ્ય જનનેન્દ્રિયો. ફટાફટ આ થિયરી નોટ ડાઉન કરો. ચાલો હવે આગળ વધીએ છીએ. હવે આપણે એનસીઈઆરટીની લાઈન કવર કરવાના છે. તો જો માદા બાહ્ય જનનેન્દ્રિયમાં શું આવશે, તો મોન્સ પ્યુબિસ આવશે, મુખ્ય બગોષ્ઠ આવશે, ગૌણ બગોષ્ઠ અને ભક્ષિષ્ણ આવશે. મોન્સ પ્યુબિસ એ મેદ પેશીની બનેલી ત્વચાથી આવરિત છે. પ્યુબિક વાળ ધરાવતી ગાડી જેવી રચના છે. મુખ્ય બગોષ્ઠ માંસલ પેશીની ગરી રચના છે. મોન્સ પ્યુબિસથી નીચે લંબાયેલી અને યોનિમાર્ગના મુખને ઘેરતી રચના છે. ગૌણ બગોષ્ઠ એ મુખ્ય બગોષ્ઠની નીચે આવેલ એક જોડ ગરિમય રચના છે. કોની નીચે આવેલી છે, મુખ્ય બગોષ્ઠની નીચે. યોનિમાર્ગનું મુખ એક કલા દ્વારા અંશતઃ આવરિત છે, જેને આપણે કહીશું યોનિ પટલ. ભક્ષિષ્ણની કઈ નાની આંગળી જેવી રચના છે કે જે મૂત્રમાર્ગના મુખની ઉપર બે ગૌણ બગોષ્ઠના ઉપરી જોડા સ્થાને આવેલ છે. સૌથી મહત્વની વાત, યોનિ પટલ ઘણીવાર પ્રથમ મેઠૂન કે સમાગમ દરમિયાન ફાટી જાય છે. જો કે અચાનક પરવાથી, આંચકો લાગવાથી યોનિ ટેમ્પલ ઋતુચક્ર દરમિયાન યોનિ માર્ગના ઋતુપ્રવાહને શોષવા માટેનું ડાક્ટરી સાધન છે, તે દાખલ કરતી વખતે રમતો જેવી કે ઘોડે સવારી, સાયકલ સવારી, સક્રિયોમાં ભાગ લેવાથી પણ એ તૂટી શકે છે. નોટ ડાઉન કરજો. બરાબર. એટલે એને કૌમાર્યનું ભરોસાપાત્રક સૂચક માનવું નહીં. બરાબર. એટલા માટે તેને કૌમાર્યની હાજરી કે ગેરહાજરીનું ભરોસાપાત્ર સૂચક માનવું નહીં. નોટ ડાઉન કરો ફટાફટ. ચાલો હવે આપણે છેલ્લો ભાગ બાકી રહ્યો છે, સ્તન ગ્રંથિ. કયો ભાગ બાકી છે, સ્તન ગ્રંથિ. તો જે બી સસ્તન સમુદાયની માદા છે તેમાં ક્રિયાશીલ સ્તન ગ્રંથિ એની લાક્ષણિકતા છે. તો સૌથી પહેલા તો સ્તન ગ્રંથિની વાત કરીએ તો કેવી છે, એક જોર છે. પછી વાત કરીએ તો શું છે, માદા સસ્તન ક્રિયાશીલ સ્તન ગ્રંથિ. ક્રિયાશીલ સ્તન ગ્રંથિ શું છે, તો માદા સસ્તનની શું છે, માદા સસ્તનની લાક્ષણિકતા છે. જેમાં ભિન્ન માત્રામાં ચરબી છે.
ક્યાં છે? ભિન્ન માત્રામાં ચરબી છે. સ્થાન ક્યાં છે? તો ઉરસ પ્રદેશમાં. ક્યાં સ્થાન છે એનું? ઉરસ પ્રદેશમાં. એની રચનાની વાત કરીએ તો એની જે રચના છે કે જેમાં જેની રચનાની વાત કરીએ આપણે તો એની રચના જે છે ઉરસ પ્રદેશમાં છે, એટલે કે અહીંયા આવી રીતે પાસરીઓ આવેલી છે. આવી રીતે પાસરીઓ આવેલી છે. આ શું છે? તો આ છે પાસરીઓ. અને આ પાસરી વચ્ચેના જે સ્નાયુ છે જેને આપણે શું કહીશું? આંતર પાસરી સ્નાયુઓ. એ આંતરપાસરી સ્નાયુઓ અને અહીંયા જે રચના છે અહીંયા જે આજે રચના દેખાઈ રહેલી છે આ શું છે? તો એ છે પેક્ટોરાલિસ મેજર સ્નાયુ. શું છે એ? તો સ્તન ગ્રંથિને શું કરશે? સ્તનને આધાર આપશે. આધાર આપે. ચાલો એની રચનાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એની અંદર શું છે? તો એની અંદર 15 થી 20 સ્તન ખંડો આવેલા છે. આપણે એક મસ્ત કલર પસંદ કરીએ. એની અંદર આવી રીતે 15 થી 20 આ શું છે? સ્તન ખંડો આવેલા છે. આ શું છે? સ્તન ખંડો. કેટલા છે? તો 15 થી 20 જેટલા છે. એ સ્તન ખંડોની અંદર કોષોનો સમૂહ આવેલો છે. આ રીતે કોષોનો સમૂહ આવેલો છે. આ રીતે કોષોનો સમૂહ આવેલો છે. જે કોષોના સમૂહને આપણે શું કહેવાના છે? કુપિકા. આ રીતે કોષોનો સમૂહ આવેલો છે. એ કોષોના સમૂહને આપણે કહેવાના છે શું કહેવાના છે? સ્તન કુપિકા. શું કહીશું એને? સ્તન કુપિકા. એ જ બીજા કલરથી દર્શાવું છું કારણ કે તમને દેખાશે નહીં, લાલ રંગ વાંચવામાં ભૂલ થઈ જશે એટલા માટે. આ શું છે? એ છે સ્તન કુપિકા. એ સ્તન કુપિકાનો જે વચ્ચેનો ભાગ છે એને શું કહીશું? તો એને કહીશું કુપિકા ગુહા. એ જે કુપિકા ગુહા છે તો અહીંયા જે દૂધનું નિર્માણ થવાનું છે તો અહીંયા શું થાય? દૂધનો સંગ્રહ થશે. કોની અંદર? કુપિકા ગુહામાં. હવે એ જે કુપિકા ગુહા છે તો એમાંથી આવી રીતે નલિકા નીકળે છે. આવી રીતે નલિકા નીકળે છે. તો એમાંથી આવી રીતે નલિકા નીકળે છે. રચનાને અહીંયાથી જ યાદ રાખીને જવાનું છે. અને આ જે નલિકા નીકળે, જે નલિકાને આપણે શું કહીશું? સ્તન નલિકા. શું કહેવાય એને? સ્તન નલિકા. ફટાફટ આટલું નોટ ડાઉન કરતા રહેજો. એ જે સ્તન નલિકા છે બધી નલિકા આગળ જઈને જોઈન્ટ થવાની છે. તો આ નલિકા જે છે એ આગળ જઈને જોઈન્ટ થાય છે આવી રીતે. એ નલિકા જે છે આગળ જઈને જોઈન્ટ થાય છે અને આ જે આગળ જઈને જોઈન્ટ થાય છે એ નલિકાને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું સ્તન વાહિની. ક્રમ ખાસ યાદ રાખજો, નીટમાં તે મહત્વનો છે. હવે એ જે સ્તન વાહિની છે એ પણ આગળ જઈને જોઈન્ટ થવાની છે જેને આપણે
શું કહીશું તો ખાસ ધ્યાન આપજો. આ રીતે આજે જોઈન્ટ થઈ તો એને શું કહેવાના છે આપણે? આજે જોઈન્ટ થઈ ગઈ એને શું કહેવાના છે? તો એને આપણે કહીશું સ્તનતુંબિકા. શું કહીશું? સ્તનતુંબિકા. અને સ્તનતુંબિકા છેલ્લે બધી ભેગી થઈ જવાની છે. તો એ ભેગી થઈ જવાની છે તો આ જે નળી છે એને આપણે કહીશું દુગ્ધ નળી. એને આપણે શું કહેવાના છે? દુગ્ધ વાહિની. તો પહેલાં તમે આટલી રચના યાદ રાખો અને પછી હજુ પણ શીખવાનું બાકી છે કે એક જોડ છે ઉરસ પ્રદેશમાં છે, ક્રિયાશીલ સ્તનગ્રંથિ માદાની લાક્ષણિકતા છે, બધા ખંડોમાં પણ ચરબીનું પ્રમાણ અલગ અલગ હશે, બધા ભાગમાં પણ ચરબીનું પ્રમાણ અલગ અલગ છે. આ રીતે એક આપણા ઉરસ પ્રદેશમાં એને સપોર્ટ કરતું શું આવેલ છે? પેક્ટોરાલિસ મેજર સ્નાયુઓ આવેલા છે. એની અંદર કોષોનો 15 થી 20 સ્તન ખંડો છે જેમાં કોશિકાઓ આવેલી છે જેને આપણે કહીશું સ્તન કુપિકા. એની ગુહામાં શું થવાનું છે? તો એની ગુહામાં દૂધનો સંગ્રહ થવાનો છે. ત્યાંથી એ દૂધ સ્તન નલિકામાં, ત્યાંથી સ્તન વાહિની, પછી સ્તનતુંબિકા અને છેલ્લે દુગ્ધ વાહિનીમાં. અને આ જે રચના છે એટલે કે આ રીતની કંઈક રચના છે. આ રીતની રચના છે જેમાં મેડ પેશી આવેલી છે. કઈ પેશી આવેલી છે? મેડ પેશી આવેલી છે. અને એ મેડ પેશી જે છે એ કોઈ જગ્યાએ એ મેડ પેશીનું પ્રમાણ કોઈ જગ્યાએ વધારે છે તો કોઈ જગ્યાએ ઓછું છે. આ રીતે શું આવેલી છે? મેડ પેશી આવેલી છે. આ શું છે? મેડ પેશી. અને અહીંયા જે ડાર્ક કલરનો ભાગ જે જોવા મળે, ડાર્ક કલરનો આ જે ભાગ જોવા મળે આપણને બહારથી, આ જે ડાર્ક કલરનો ભાગ જે જોવા મળે બહારથી, જેને આપણે શું કહીશું? તો તેને આપણે કહીશું નિપલ. તો આ સ્તન ગ્રંથિની રચના છે. હજુ એક મહત્વની વાત તમને કહેવાની બાકી છે. આ સ્તન ગ્રંથિ જે છે એ શું છે? તો અહીંયા મહત્વની લાઈન અહીંયા લખું છું, ખાસ યાદ રાખજો. એ શું છે? તો એ રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ છે. આપણી ત્વચાની જ ગ્રંથિ છે પ્રસ્વેદ ગ્રંથિ. તો આ સ્તન ગ્રંથિ છે જે પ્રસ્વેદ ગ્રંથિ ઉરસ ભાગે આ રીતે રૂપાંતરિત થઈને કંઈક આ રીતની રચના બનાવી, તો એટલા માટે એને રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ આપણે કહીશું. બીજું એ જે છે એ ગ્રંથિય સ્તર ધરાવશે, કારણ કે એ જ્યારે બાળકનો જન્મ થઈ જશે પછી બાળક માતા પાસેથી દૂધનું ચૂષણ ક્યાંથી કરશે? સ્તન ગ્રંથિના નિપલ ભાગેથી. તો તે દરમિયાન દૂધનો સ્ત્રાવ કરશે, પોષક તત્વોનો સ્ત્રાવ કરશે. એવા કોષો છે એટલા માટે એને ગ્રંથિય સ્તર પણ કહીશું આપણે. બીજી મહત્વની બાબત શું? ખાસ ધ્યાન આપજો. અહીંયા ઘણા બધા અંતઃસ્ત્રાવોનો ફાળો છે. કયા અંતઃસ્ત્રાવનો શું ફાળો છે તે વાત કરું તો સૌથી પહેલાં વાત કરીએ ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજન શું કરશે? તો એ જે છે એ મેદ પેશી, પછી ગ્રંથિય ભાગ, ખાસ ધ્યાન આપજો, મેદ પેશી પછી ગ્રંથિય ભાગ, અને જે નલિકા ભાગ છે આ બધાનો વિકાસ પ્રેરે. કોણ? ઇસ્ટ્રોજન. બીજી મહત્વની વાત કરું તો પ્રોજેસ્ટેરોન. એનું કામ શું છે? અહીંયા પ્રોજેસ્ટેરોન તો એ કુપિકાના કોષોનું વિભાજન કરે. આ નોટ ડાઉન કરજો, કુપિકાના કોષોનું વિભાજન કરે. અને બીજા પણ હજુ આ પહેલો અંતઃસ્ત્રાવ થયો, આ બીજો અંતઃસ્ત્રાવ થયો, હજુ બે અંતઃસ્ત્રાવ છે જેનો અહીંયા લખું છું, ખાસ ધ્યાન આપજો. પ્રોલેક્ટિન. એ પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ શું કરશે? તો એ જે છે શું થાય? દૂધનું
નિર્માણ કરશે. ખાસ ધ્યાન આપજો, એ દૂધનું નિર્માણ કરે છે, દૂધનો સ્ત્રાવ નથી કરતો. એનો સ્ત્રાવ કરાવવામાં હજુ ચોથો અંતઃસ્ત્રાવ છે ઓક્સિટોસિન. આ ઓક્સિટોસિન છે શું કરશે તો એ દુગ્ધ સ્ત્રાવ કરાવશે. જ્યારે બાળકનો જન્મ થઈ જશે એ બાળક જે છે એ નિપલ દ્વારા એ સ્તન ગ્રંથિનું ચૂષણ કરશે ત્યારે દૂધનો સ્ત્રાવ કરવામાં ઓક્સિટોસિનનો ફાળો છે. તો આટલી ખૂબ મહત્વની બાબત છે સ્તન ગ્રંથિની. ફટાફટ નોટ ડાઉન કરો. ચલો હવે આપણે એનસીઈઆરટીની લાઈન કવર કરીએ છીએ. જો આ બુકની આકૃતિ જોઈ લો, પાંસરી છે, આ પાંસરી વચ્ચેના આંતરપાસરી સ્નાયુઓ છે, આ પેક્ટોરાલિસ મેજર સ્નાયુ છે. એનસીઈઆરટીની કોઈ ડાયાગ્રામ નથી ચૂકવાનો, કોઈ લાઈન નથી ચૂકવાની, કારણ કે એમસીક્યુ ગમે ત્યાંથી આવી શકે, કારણ કે આપણે નીટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છીએ. આ મેડ છે, તમે બધા ગુલાબી રંગનું જોઈ શકો કે બધે ભિન્ન પ્રમાણ છે. આખી સ્તન ગ્રંથિમાં સ્તન ખંડો છે જેની અંદર સ્તન કુપિકા છે, એમાંથી દૂધ આવશે સ્તન નલિકામાં, ત્યાંથી સ્તન તુંબિકામાં, દુગ્ધ નળીમાં અને છેલ્લે આ છે નિપલ. આ છે તંતુમય પેશી. બરાબર, તો આ સ્તન ગ્રંથિની રચના છે. હવે આપણે એનસીઈઆરટીની લાઈન જોઈએ. કેટલીક સ્ત્રીઓ ઓકે અહીંયા છે. પ્રત્યેક સ્તન ગ્રંથિ 15 થી 20 સ્તન ખંડોમાં વહેંચાયેલી છે. ઓકે, અહીંયાથી છે. ક્રિયાશીલ સ્તન ગ્રંથિ એ બધા જ માદા સસ્તનની લાક્ષણિકતા છે. સ્તન ગ્રંથિ ગ્રંથિમય પેશી છે અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી રચના છે. એમાં 15 થી 20 સ્તન ખંડો છે. ક્રમ ખાસ યાદ રાખજો. જે કુપિકાથી ઓળખાતા કોષોનો સમૂહ ધરાવે છે. કુપિકાના કોષો દ્વારા જે દૂધનો સ્ત્રાવ થાય એ કુપિકાનું પોલાણમાં સંગ્રહ પામશે. કુપિકા સ્તન નલિકામાં ખુલે. દરેક ખંડની નલિકા ભેગી થઈ સ્તન વાહિની બનાવશે. સ્તન વાહિની ભેગી થઈ પહોળી તુંબિકા અને છેલ્લે દુગ્ધ વાહિની, જેના દ્વારા દૂધ શોષાવાથી નિપલ આવેલી છે કે જેના દ્વારા દૂધ શોષાવાથી દૂધ બહાર આવશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આખું માદા પ્રજનન તંત્ર કમ્પ્લીટ કરી નાખ્યું છે. ફટાફટ સ્લાઇડ ફેરવીને તમને રિવાઇઝ કરાવું છું, પછી આપણે એમસીક્યુ જોઈએ. તો સૌથી પહેલા આપણે માદા પ્રજનન તંત્ર એટલે કે આ જે ભાગ છે, આ ભાગ ખાસ ધ્યાન આપજો. આ ભાગ, એ ભાગ ક્યાં આવેલો છે? નિતંબ પ્રદેશમાં. કોનું બનેલું છે એ જોયું. એ જોઈને આપણે અંડપિંડની રચના જોઈ. અંડપિંડની રચના જોઈ પછી આપણે શું શીખ્યા? તો પછી આપણે શીખ્યા એની એનસીઈઆરટીની લાઈન કવર કરી. પછી આપણે સહાયક નલિકામાં ગર્ભાશય, અંડવાહિની, ગ્રીવા અને યોનિ માર્ગ શું છે તેની પર વાત કરી. અહીંયા આપણે અંડવાહિની વિશે શીખ્યા. પછી અંડવાહિનીના આવરણો જોયા. પછી ગર્ભાશય જોયું, ગર્ભાશયના દરેક સ્તરની માહિતી મેળવી. પછી આપણે એનસીઈઆરટીની લાઈન કવર કરી, થોડા એમસીક્યુ જોયા. પછી બાહ્ય જનનેન્દ્રિયોને આકૃતિથી સમજ્યા, એની થિયરી જોઈ, સ્તન ગ્રંથિ જોઈ અને અહીંયા આપણું માદા પ્રજનન તંત્ર આપણે કમ્પ્લીટ કર્યું છે. હવે આપણે થોડો એમસીક્યુ જોઈ લઈએ. વેરી ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે. સ્તન ગ્રંથિ માટેનો ક્રમિક યોગ્ય ક્રમ પસંદ કરો. ફટાફટ આનો આન્સર આવડવો જોઈએ કારણ કે હમણાં જ કર્યું છે. કુપિકા સ્તન ખંડો, તો પહેલાં તો અહીંયાથી જ ખોટું પડી જાય. પહેલાં સ્તન ખંડો છે, ચાલો એટલે અહીંયા ને અહીંયા હવે આપણે ફોકસ કરીએ. સ્તન ખંડોમાં કુપિકા બરાબર છે, સ્તન નલિકા બરાબર છે. સ્તન નલિકા પછી કોણ આવશે? તો એની પછી સ્તન વાહિની આવશે અને પછી સ્તન તુંબિકા આવશે. આપણો આ ક્રમ સાચો છે. જો અહીંયા કુપિકા પછી તુંબિકા આવી ખોટી વાત છે ને અહીંયા આ આવ્યું એટલે ખોટી વાત છે. રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિનું સ્થાન ક્યાં છે? તો પેક્ટોરાલિસ મજર સ્નાયુની ઉપર છે, એટલે સ્તન ગ્રંથિ. કારણ અને વિધાન આપેલા છે, ખાસ સમજો. અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ, બાહ્ય જનનેન્દ્રિયો અને સ્તન ગ્રંથિ માદા પ્રજનન તંત્રમાં સમાવિષ્ટ છે. વાત તો સાચી છે. તમામ અંડકોષ પાઠ, ફલન, ગર્ભધારણ, જન્મ અને બાળ સંભાળની પ્રક્રિયામાં મદદરૂપ થાય, આ વાત પણ સાચી છે. અને આ સમાવિષ્ટ કેમ છે? કારણ કે આ બધી પ્રક્રિયામાં મદદરૂપ પણ થાય છે. તો અહીંયા એ સાની સાચી સમજૂતી થઈ જશે. કોલમ આપેલી છે,
વેરી ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે. ભગશિશ્ન, યોનિપતલ, મોન્સ પ્યુબિસ, મુખ્ય બગોશ, ગૌણ બગોશ. આન્સર આવડવો જોઈએ. યોનિ માર્ગનું અહીંયા કલા આવશે, કલા દ્વારા આવરિત. યોનિ માર્ગ જે છે, યોનિ માર્ગનું મુખ કલા દ્વારા આવરિત એટલે યોનિપતલ કહેવાશે. તો અહીંયા વી લખી દઈએ. મેડ પેશીથી બનેલું કોણ છે? આ બધામાં મેડ પેશીથી બનેલ કોણ છે? શું જોયેલું હતું? મોન્સ પ્યુબિસ. પછી નાની આંગળી જેવા પ્રવર્ધો એટલે ભગશિશ્નિકા. મુખ્ય બગોશ એટલે માંસલ પેશીની ગરીઓ. અને એક જોડ પેશીમય ગરી એટલે ઝેડ થઈ જશે. પહેલા સાથે એક્સ એવું એક જ દેખાય છે, ચેક કરીએ. બીજા સાથે વી, તી. ઓપ્શન એ આપણો સાચો આન્સર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માંદા પ્રજનન તંત્રને કમ્પ્લીટ કરી નાખ્યું છે. ખૂબ સરસ રીતે શીખ્યા છે. જો તમે લેક્ચર જોવાનું ભૂલી ગયા કે અટેન્ડ કરવાનો રહી ગયો તો તમારા માટે સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે એનો રેકોર્ડેડ લેક્ચર તમને મળી જશે. આના પછીના લેક્ચરમાં આપણે જન્યુજનન શીખશું, જેમાં શુક્રકોષ જનનની પ્રક્રિયા શીખશું અને અંડકોષ જનનની પ્રક્રિયા શીખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું છે કે સફળતા કોઈ દિવસ એક દિવસ મહેનત કરવાથી નથી મળતી. સફળતામાં સૌથી મહત્ત્વનો ફાળો એટલે કન્સિસ્ટન્સીનો છે. તો તમારે રોજ એનસીઈઆરટી વાંચવાનું છે, લેક્ચર અટેન્ડ કરવાનો છે, નોટ બનાવવાની છે અને એમસીક્યુ પ્રેક્ટિસ પણ કરવાની છે. જો તમે આટલું કરશો તો તમારા માટે નીટ ક્રેક કરવું સરળ થશે અને તમારું સિલેક્શન ચોક્કસ એક દિવસ થશે. તમારું ડૉક્ટર બનવાનું સપનું પણ પૂર્ણ થઈ શકે છે, પણ એના માટે તમારે આટલી વસ્તુ ડેલી કરવાની છે. તો ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.